હેલો નમસ્તે. આ વેન્ટો પેટ્રોલ TSI એન્જિન છે જેની અંદર ઓટોમેટિક ગિયરબોક્સ આવેલું છે જે DSG7 ગિયરબોક્સ છે. કસ્ટમરને મારો નંબર ઇન્સ્ટાગ્રામ પરથી મળ્યો હતો. કસ્ટમરે મને કોલ કરી અને મારા વર્કશોપ પર ગાડી લઈને આવ્યા. કસ્ટમરે મને કમ્પ્લેન કરી કે મારી ગાડીની અંદર ગિયરબોક્સની અંદર ઇસ્યુ છે કે એની અંદર કે પહેલો ત્રીજો પાંચમો અને સાતમો ગિયરબોક્સ પડે છે અને ગાડીની અંદર વાઇબ્રેશન આવે છે. મેં ગાડી ચેક કરી, ડાયગ્નોસ કરી, ચેક કરીને મેં રિપોર્ટ આપ્યો કે આની અંદર મલ્ટીક્લચ અને ફ્લાયવ્હીલનો પ્રોબ્લેમ છે. પછી ગાડીમાંથી મેં ગિયરબોક્સ ઉતારી દીધો અને ગિયરબોક્સ ઉતારી અને મારા ઓપરેશન થિયેટર ઉપર મેં લાવી દીધો અને ગિયરબોક્સમાંથી મેં ક્લચ ઓપન કર્યો અને ફ્લાયવ્હીલ ઓપન કર્યું. એ મેં ચેક કર્યું. એની અંદર મલ્ટીક્લચ ખરાબ છે અને મલ્ટીક્લચની અંદર આ પાછળના ફિંગર એના ઘસાઈ ગયા છે, એની બેરિંગ તૂટી ગઈ છે. આ મલ્ટીક્લચ ખરાબ છે. આ નવો મલ્ટીક્લચ છે જેમાં નવો મલ્ટીક્લચના ફિંગર બધા ઓકે છે, એની બેરિંગ પણ ઓકે છે અને આ એનું ડ્યુઅલ માસ ફ્લાયવ્હીલ છે. આ ફ્લાયવ્હીલની અંદર પ્લે આવી ગયેલી છે અને એ ફ્લાયવ્હીલ પણ ખરાબ છે અને આ નવું ફ્લાયવ્હીલ છે. આ બે વસ્તુ નાખવાથી આ ગાડીનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે. જે એનો 1 3 5 7 ગિયર પડે છે, હવે આ વસ્તુ નવી નાખવાથી એના ગિયર બધા રેગ્યુલર થઈ જશે અને વાઇબ્રેશન જે આવે છે એ પણ પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે. અત્યારે આનું ઓપરેશનનું કામ મારું ચાલી રહ્યું છે.